presented by तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। तिरुपति एडिबल ऑयल्स। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વ સાથે હું છું ઉર્વિશા વેગડા। ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની ઘડીઓ ગણાઈ રહી છે। આજે કેટીવી ન્યૂઝ ગુજરાતની ટીમે મહેસાણા લોકસભા સીટ પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો છે। જ્યાં મહેસાણાના તોરણવાડી ચોકમાં ચાય પે ચર્ચા કરી મતદારોની સાથે વાતચીત કરી હતી, તો સાથે જ મહેસાણાના રાજમહેલ કમ્પાઉન્ડમાં વકીલો સાથે પણ વાતચીત કરી આ સીટની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। છોટાઉદેપુરના સંખેડા બેઠક પર પણ અમારી ટીમે મતદારો સાથે વાતચીત કરી। આવો જોઈએ શું કહી રહ્યા છે આ વિસ્તારના મતદારો આ ખાસ રિપોર્ટમાં। ફક્ત ભારતમાં નહીં પણ વિદેશમાં બી બહુ નામના છે। આજે મોદી સાહેબ હિન્દુસ્તાન માટે બહુ મોટો ગૌરવ છે, રત્ન છે। આ જો તમને છોડી દીધો તો એના પછી તમને કોઈ હાથમાં નહીં આવે। મોદી સાહેબ જરૂરી છે, 400 ની પાર મોદી જ આવશે સાહેબ। એટલે હાલની તારીખે આ સરકારમાં આ પ્રશ્ન સોલ્વ કરવાની એમની કોઈ હિંમત નથી, બરાબર છે। એ ફક્ત ને ફક્ત પોતાના ઇન્ટરેસ્ટ, પોતાના રસ પૂરતા જ આ કામ કરી રહ્યા છે। ગરીબ માટે સારું છે ને ખેડૂત માટે સારું છે। નરેન્દ્ર મોદીનું કામ તો સારામાં સારું કર્યું છે, બધી વિકાસ સારો કર્યો છે, બધાને લોનો બોનો બધી રીતે વ્યવસ્થિત કામકાજ સારું કર્યું છે નરેન્દ્ર। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મહેસાણા રાજમહેલ જે કહેવાય છે ત્યાં આવ્યા છે। લોકસભાની જે ઇલેક્શનનો જે માહોલ બન્યો છે તો મહેસાણાની જનતામાં આપણે જાણીશું કે અલગ અલગ મિજાજ, મહેસાણાનો મિજાજ શું કહે છે। સાથે અત્યારે આપણે જે એડવોકેટ વકીલ જે સંગઠન છે જે એમની સાથે પણ જોઈશું કે શું કહેવા માગશે અને મતદાનની શું અત્યારે પરિભાષા કહેવામાં છે, મતદાન કેટલું જરૂરી છે એ બાબતે। શું નામ આપનું અને આપનો પરિચય આપજો। કિશોર ત્રિવેદી, એડવોકેટ મહેસાણા, પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને અત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મેમ્બર પણ છે। જે ભારતમાં અત્યારે લોકતંત્ર માટે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને તંદુરસ્ત લોકતંત્ર માટે મતદારોએ જાગૃત થવું જોઈએ અને દરેક નાગરિકે પોતાના મતનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ અને આ જો ઉપયોગ થશે તો તંદુરસ્ત લોકતંત્ર આપણને મળી શકશે અને આ લોકશાહી માટે દરેક નાગરિકની એક ફરજ બને છે અને જે અત્યારે મીડિયા દ્વારા પણ આવી રીતે જાગૃત કરવામાં આવે છે તો મીડિયાના મિત્રોને પણ હું આવકારું છું, અભિનંદન આપું છું અને જે મતદારોમાં જાગૃતિ લાવવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે। આમ તો દરેક નાગરિકની પોતાની ફરજ છે, જેમ મનુષ્ય માટે દેહદાન કરે કે રક્તદાન કરે એ શ્રેષ્ઠ છે, પણ આપણા લોકતંત્ર માટે દરેક નાગરિકે જો મતદાન કર્યું હોય તો એ પણ એક શ્રેષ્ઠ મતદાન ગણાશે અને દરેક નાગરિકોએ પોતાની ફરજના ભાગરૂપે મતદાન કરવું જોઈએ અને ચાલુ વર્ષે એવું પ્રવર્તમાન દેખાઈ રહ્યું છે કે નાગરિકો મતદાન કરવા માટે થોડા વધારે ઉત્સુક થયા છે અને જાગૃત પણ થયા છે। જી દર્શક મિત્રો, જાણ્યું કે મતદાન એ મહાદાન જે કહેવાય છે પર્વ, એ જે આપણે લોકશાહીનું એક સારું એવું સુંદર પર્વ ઉજવી રહ્યા છીએ। તો સાથે સાથે મહેસાણાની અંદર જે લોકસભાની જે ઇલેક્શનની જે જાહેરાત થઈ છે, લોકો વિકાસના પણ કામો કરે છે અને લોકો સાથે એવી અપેક્ષા પણ રાખે છે કે જે પણ ઉમેદવાર આવે એ સારું એવું વિકાસ કામ થશે। આપણે સાથે બીજા પણ વકીલ જોડાયા છે। શું નામ આપનું અને શું કહેવા માગશો મતદાન વિશે? કમલેશ સુતરિયા। મતદાન દરેક નાગરિકની, હાલ જેમ સાહેબે કહ્યું એમ, દરેક નાગરિકની ફરજ બને છે। આપણી ફરજ સમજીને આપણે મતદાન કરવું જોઈએ। જો દેશમાં સાચી લોકશાહી લાવવી હોય તો દરેક વ્યક્તિએ ફરજિયાત મતદાન કરવું જોઈએ, તો જ સાચી લોકશાહી આવશે। જી કમલેશભાઈ, લોકશાહીની સાચી મતદાન કરવું જરૂરી છે, એટલું ને એટલું જ લોકોની અંદર મતદાન કરવા માટેની જે જાગૃતતા ફેલાવવા માટેની જે અત્યારે જે નવા બોન્ડ કહેવાય છે 18 વર્ષના ઉંમરના જે પહેલીવાર મતદાન કરશે એ બાબતે શું કહેવા માગશો અને કઈ રીતે એમનો તમે શું કહેવા માગશો એ બાબતે? ભારતના ચૂંટણી પંચ દ્વારા અનેક જાહેરાતો આપી અને મતદારોમાં ઉત્સુકતા જગાવવામાં આવી રહેલ છે। અમારી મહેસાણા નગરપાલિકા દ્વારા પણ મતદારો પૂરું મતદાન કરે, તેમજ જે હાલ નવા મતદારો 18 વર્ષના યુવા મતદારો છે એ પણ પ્રથમવાર મતદાન કરતા હોય એમને પણ મતદાનનો પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ। એમને પણ ખૂબ જ ઉત્સાહ બતાવવો જોઈએ
એવું મારું માનવું છે. તેમજ આ ચૂંટણી પંચ દ્વારા તેમજ મીડિયા દ્વારા, ન્યૂઝપેપર દ્વારા જે જાહેરાતો આપવામાં આવેલ છે અને જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે કે મતદાન કરવું જ જોઈએ, એ પ્રમાણે અમે વકીલ મિત્રો પણ આપના માધ્યમથી દરેક મતદારોને જણાવીએ છીએ કે મતદાન એ આપણી ફરજ છે. એ ફરજ સમજીને આપણે મતદાન કરવું જોઈએ. જે દર્શક મિત્રો, તમે જોયું કે વકીલ એસોસિએશનમાં હોય કે વકીલો પોતાની એવી માન્યતા છે કે મતદાન જરૂરી કરવું જોઈએ, લોકો વધુમાં વધુ મતદાન કરે તેવું પણ વકીલ જે મહેસાણાના જે વકીલો છે, જે સિનિયર વકીલો છે, એમનું પણ એવું કહેવું છે કે વધુમાં વધુ મતદાન થાય તે માટેની પ્રયાસો મીડિયા દ્વારા પણ કરવામાં આવે, તે માટે એમની પણ પોતાની પણ પ્રયાસો છે કરતા હોય છે. ભાવિન ભાવસાર, KTV મહેસાણા. દર્શક મિત્રો, આજે આપણે તોરણવાળી જે માતાના જે ચોક કહેવાય ત્યાં એક ચીકુની લારી જે ટેરી લગાવીને બેઠા છે. કાકા કેટલા વર્ષથી ધંધો કરો છો? 30 વર્ષ. કેવું તમે તમારી જે કારકિર્દીની અંદર જે ઇલેક્શન કહેવાય ચૂંટણીનો માહોલ જે છે કેવો રહ્યો છે અને કેવો અનુભવ રહ્યો તમારા? ઇલેક્શનમાં મોદી સાહેબની જય છે. 400 की પાર. ગમે તે કરો મોદી જ આવશે. અચ્છા સાહેબ, ગમે તે કરો એટલે ઇલેક્શનમાં જો દરેક પક્ષવાળા પોતપોતાની રીતે પ્રચાર કરતા હોય છે તો મોદી સાહેબ જ કેમ? મોદી સાહેબની ફક્ત ભારતમાં નહીં પણ વિદેશમાં બી બહુ નામના છે. આજે મોદી સાહેબ હિન્દુસ્તાન માટે બહુ મોટો ગૌરવ છે, રત્ન છે. આ જો તમને છોડી દીધો તો એના પછી તમને કોઈ હાથમાં નહીં આવે. એટલે તમે હિન્દુઓ માટે, બધા માટે મોદી સાહેબ જરૂરી છે. 400 ની પાર મોદી જ આવશે સાહેબ. જી દર્શક મિત્રો, જાણવા જેવી વસ્તુ હતી કે મોદી સાહેબ જે અત્યારે વખાણ થઈ ગયા છે, કામ પણ સારું કર્યું છે. સાથે સાથે તમે આપણે અત્યારે તમે કેટલા સમયથી આજે ધંધો કરો છો? અહીંયા કોઈ રોકટોક ખરી નગરપાલિકાની કે એવી કોઈ દબાણ બાબતની કે એવી કોઈ? આછી પાતળી દબાણ હોય છે, બાકી કોઈ જાતની મગજમારી નથી. બધી રીતે સારું છે. ઓકે, બધી રીતે સારું છે તેવી પણ ચર્ચા કરવામાં આવી છે. સાથે આપણા જોડે એક અંકલ છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. શું કેવું છે? આપનું નામ કહેજો. કેસ પ્રેમ. સાહેબ, આપણે કેવું છે વાતાવરણ, કેવું છે ઇલેક્શન બાબતનું, શું કહેવા માંગશો અને આપનો ચહિતો પક્ષ કયો કહેવાય? આમ તો આજની તારીખે મોંઘવારી સખત છે, બેકારી સખત છે. શિક્ષિત લોકો છે એમને કોઈ સરકારી જોબ મળતા નથી કે કોઈ બીજો કોઈ રોજગાર મળતો નથી. બરાબર છે. એટલે હાલની તારીખે આ સરકારમાં આ પ્રશ્ન સોલ્વ કરવાની એમની કોઈ હિંમત નથી. બરાબર છે. એ ફક્ત ને ફક્ત પોતાના ઇન્ટરેસ્ટ, પોતાના રસ પૂરતા જ આ રાજકીય પક્ષોનું એ કામ કરી રહ્યા છે. અને ફક્ત ને ફક્ત જે રાજકીય પક્ષોમાં છે પોતાના સ્વાર્થ પૂરતા છે. કોઈ સરકારની દેશની સેવા કરવા તૈયાર નથી અને જનતાની સેવા કરવામાં કોઈ રસ નથી હોતો. આજની તારીખે મોંઘવારી, આ લોકો નાના બિચારા ખેડૂતો, વેપારીઓ લોકોને તમે જુઓ એને કેટલા એ કશું કોઈ પેટનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે એમ. એટલે હવે પરિવર્તન થાય એમાં બહુ વધુ સારામાં સારું છે. સાહેબ, એક બે છેલ્લે પ્રશ્ન કરું છું કે તમે શિક્ષક લાગો છો, શું વ્યવસાય સાથે જોડાયેલા છો તમે? હાલ તો હું નિવૃત્ત છું. મારે મકાન હું નિવૃત્ત છું અને હું હાલ મારી એક દુકાન છે, દુકાને હું પાર્ટ ટાઈમ બેસું છું. અચ્છા, આભાર સાહેબ આપનો. જોયું કે તમે અત્યારે જે કહેવા માંગે છે કે વેપારી લોકો પણ અત્યારે અને જે ગવર્મેન્ટ સર્વન્ટો પણ અત્યારે આ બાબતે જોતા હોય છે. ઇલેક્શનની મારામારી જે ચાલતી હોય છે, મહામારી, જે આની અંદર વધુમાં વધુ લોકો ઇલેક્શનમાં વોટ કરે તેવી KTV તરફથી ભાવિન ભાવસાર આપણે અપીલ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મહેસાણાના જે મુખ્ય બજાર કહેવાય છે, તોરણવાળી માતાના જે ચોક કહેવાય છે, ત્યાં આપણે ઉપસ્થિત રહ્યા છીએ. આજે આપણે જાણીશું લોકસભા ઇલેક્શનની જે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તો અત્યારે આપણા જોડે આપણે જે ચાય પે ચર્ચા કરતા હતા, તો ચાય પે ચર્ચા આપણે જોઈશું. શું કેવું છે? આપણે શું નામ આપનું? સુમાભાઈ. આપણે લોકસભા ઇલેક્શન જે જાહેર થઈ ગયું છે, શું કહેવા માંગશો અને કેવા વિકાસના કામ છે? મોદી સાહેબે વિકાસ તો બહુ સારો કર્યો છે. બધી રીતે સારું કામ કર્યું છે, એટલે મોદી સાહેબને જ વોટ અપાય. બીજા કોઈને કોંગ્રેસ આટલી ઘડી કશું કર્યું નહીં, એટલે મોદી સાહેબે આટલા વર્ષમાં બહુ સારું કામ કર્યું છે. કેવા વિકાસના કામો થયા? તમે ખેડૂત છો, શું તમે વ્યવસાય કરો છો? ગરીબ માટે સારું છે ને ખેડૂત માટે સારું છે. બરાબર. જાણ્યું તમે ખેડૂતો માટે સારું છે અને લોકો
પોતાનું જે અભિપ્રાય પણ કહેવાનું છે. શું નામ આપનું? રાણાભાઈ પ્રજાપતિ ધીણોજ. આપણા ધીણોજથી અહીંયા મહેસાણા સ્પેશિયલ ચાય માટે આવ્યા છે. મહેસાણાની જે ચા પીવા માટે છે, લોકસભાની જે ઇલેક્શનની જે ચર્ચાઓ કરવામાં આવી છે, શું કહેવા માંગશો અને કેવો પ્રતિસાદ છે? ભાઈ નરેન્દ્ર મોદીનું કામ તો સારામાં સારું કર્યું છે, બધી વિકાસ સારો કર્યો છે, બધાને લોનો બોનો બધી રીતે વ્યવસ્થિત કામકાજ સારું કર્યું છે. નરેન્દ્ર મોદીભાઈને બહુ બહુ આભાર, એમનું કામ સારું કર્યું ને બહુ વોટે જીતશે, સારી વોટથી. જી, નરેન્દ્ર મોદી સાહેબનું જે કામગીરી છે, વિકાસના કામોની એ તમે લોકો અહીંયા ચર્ચામાં કરે છે. શું નામ કાકા આપનું? કસ્તુરભાઈ ચલાતે. શું કહેવા માંગશો આ વખતે ઇલેક્શનનું જે ચર્ચા જામી છે, માહોલ જામ્યો છે, શું કહેવા માંગશો બાબતે? અમારા માટે તો મોદી સાહેબ સારું કામ કરે છે. બરાબર. અમે માટલાનો ધંધો કરીએ. બરાબર. બરોબર. વ્યવસ્થા બધી સારી રીતે છે અમારા માટે તો, એવું કેવું છે મારું. જાણ્યું તમે કે વ્યવસ્થાના ભાગરૂપે સારું કરવા માંગે છે અને વધુમાં વધુ જો લોકોએ વોટ માટેની પણ અપીલ કરવા માંડી છે. શું નામ આપનું કાકા અને કેવું છે? નારાયણભાઈ. નારાયણભાઈ, કેવું આવતી ઇલેક્શનમાં કેવી મજા આવશે? શું કહેશો? મારું આવશે, સાહેબે સારું કામ કર્યું નરેન્દ્રભાઈ મોદી. અચ્છા, તમે અત્યારે હાલ કયા ગામથી આવો છો? ધીણોજ. અચ્છા, ધીણોજ થી સ્પેશિયલ આપણે અહીંયા જે મહેસાણામાં આવે છે. અમારી એક વિનંતી છે કે અમે માટલો ભરીને જઈએ ને અમદાવાદ બાજુ જે બધા પોલીસ વાળા 1000 ને 500 લે એટલું કરો. જોયું તમે ઇલેક્શનની જે ચર્ચામાં પોલીસ વાળાની પણ જે કામગીરીની પણ લેવી જ પડે સાહેબ, પાવતી લેવી જ પડે અને અમે ગરીબ છીએ બહુ. અચ્છા, પાવતી લેવી પડતી હશે. શું કહેવા માંગશો? પોલીસ વાળા આવતા જતા હેરાન બહુ કરે અમારે. અચ્છા, આવતા જતા હેરાન કરે છે અને લોકોનું જે માંગ છે પોલીસ તંત્રને પણ આ વસ્તુ જાણવા જેવી છે કે વધુ બીજી પણ ચર્ચા છે. જો ગાડીઓ અમારી બહુ ગમે તો પૈસા લે, સુરેન્દ્રનગર જઈએ ગમે તો નાખવા જઈએ ને એ બહુ અમારે ત્રાસ છે. 1000 રૂપિયા આલવા પડે, 5000 રૂપિયા મળતા એમાં 1500 રૂપિયા કોઈ 200 લે, 400 લે, જવા દેતા જ નહીં. હવે માટલો તો કટલું તો ખોલવું જ પડે ને. હવે એમાં ભરવા છે એવી રીતના એ રીતે. બરાબર. તમે જાણ્યું કે લોકોની જે વેદના છે ક્યાંક ના ક્યાંક અત્યારે ઇલેક્શનના સમય પણ એ પોતાની અભિપ્રાય વ્યક્ત કરે છે. આપણી જોડે એક બેન છે. બેન, શું નામ આપનું? તમારું નામ શું? અચ્છા, અહીંયા મહિલાઓ છે પણ પોતાની જે રજૂઆત છે એ જાણતા નથી અને આપણા જોવામાં છે. આપણા સાથે પણ બીજા જ મિત્ર આવ્યા છે. શૈલેષભાઈ, શું નામ આપનું? હાલ તો બોલે શૈલેષભાઈ, શું કહેવા માંગશો ઇલેક્શન? મજા ભાજપના રાજમાં. બસ ભાજપના રાજમાં મજા છે. જોયું તમે. સાથે સાથે આપણે અત્યારે જે મહેસાણાના તોરણવાડી ચોક પાસની જે રસ્તે છે ત્યાં જોવા મળ્યા છે. આપણે જોયું કે લોકો મોટી સંખ્યામાં ઇલેક્શન બાબતની જે ચર્ચાઓ કરતા હોય છે અને વધુમાં વધુ લોકો મત કરે એવી પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ભાવિન ભાવસાર. જે વિકાસ ગાંડો થયો છે આવી જે ચર્ચા કરી અને જે વોટ બેંક કરી રહી છે ભાજપ સરકાર, એ ખરેખર વિકાસ તો થયો છે, નથી થયો એવું નથી, પણ એ અમીરોનો થયો છે. ગરીબોનો વિકાસ એમાં સહેજ પણ થયો નથી. કેમ કે ગરીબોને કોઈ પણ પ્રકારની જે આવાસ યોજનાઓ આવી છે, જે બહાર શૌચમુક્ત યોજનાઓ આવેલી છે, એની અંદર એટલા કૌભાંડો થયેલા છે કે જબરજસ્ત. જેને આવાસ યોજના 2-3 વાર મળી છે એ લાભાર્થીઓ લાભ લે છે અને જે ગરીબો છે કે જે પંચાયતમાં જઈ પણ નહીં શકતા અને કંઈ પૈસો આપી નહીં શકતા, એમની પરિસ્થિતિ તેની તે જ જગ્યાએ રહેલી છે. બીજું કે બહાર શૌચમુક્તમાં સવારમાં આવો તો તમે જુઓ કે કેટલા લોકો તંબુઓ લઈને જાય છે. તો હું એમને ઘણીવાર પ્રશ્ન કરું છું સવારમાં કે ભાઈ, તમને સરકારે જાજરા બનાવી આપેલા છે અને તમે આ બહાર શૌચ કરવા શા માટે જાઓ છો? તો બોલે, દાદા આવજો તમે જોવા માટે. તો મેં ખરેખર નિરીક્ષણ કર્યું તો એ જાજરાના કંઈ ધાબા તૂટી ગયેલા, વળી કંઈ જે બેસવાના હોય છે બેઠકો જાજરાની એ તૂટી ગયેલી હોય છે, કાં દિવાલો ધરડી પડેલી હોય છે. અરે એટલી જગ્યા બિચારા અમને રહેવા દીધી હોત અને તો એમને 5 રીંગણીઓ થાત અને કંઈ રીંગણાનું શાક ખાત બિચારા. પણ આ એમને એક તો વાડા નાના હોય,
અને પાછા ઉપર જાજરા બનાવ્યા, તે કોઈ અર્થમાં વગરના છે. અને બિચારા બહાર શોચ કરવા જાય છે. આજે બહેનો દીકરીઓની આબરૂ ના લૂંટાય એના માટે સરકારે આ યોજના કરેલી, અને એ બનાવો ના બને અનિચ્છનીય એના માટે. તો આજે એ પરિસ્થિતિ તો તે રીતે જ છે. એમાં શું દાલમાં કાળું શું છે એ તમને તદ્દન દેખાશે. કેમ કે એમાં જે વચેટિયા છે એ વચેટિયા લોકો જે કોન્ટ્રાક્ટ રાખે છે એ લોકો બધું યાહોમ કરી જાય છે અને આખું કોરું શાકમાં ખાઈ જાય છે. અને જે ગરીબોને ખાલી ડીચ્યું મળે છે. હવે ડીચ્યામાં બિચારાનું શું પેટ ભરાય? તો આજે એવી ખતરનાક પરિસ્થિતિ છે કે ગરીબોનું કોઈ વિકાસ થયો નથી. અને ગરીબો આજે એમની સ્થિતિ બહુ દુઃખદાયી છે. કારણ કે હું રહું છું અને એ લોકોનું જોઉં છું તો દયા આવી જાય એવા ઝૂંપડા છે, જેવા ઝૂંપડામાં તો લાઇટ પણ નથી. અને એ લોકોને પૂછું છું કે તમને આવાસ યોજના મળી? તો બોલે અમને કંઈ મળી નથી, અમને કોઈ કહેવાય નથી આવ્યું, કે અમને કોઈ જાણ નથી કરવામાં આવી. હવે જે યોગ્યતા ધરાવે છે એમને નથી મળતી, અને જે અયોગ્ય છે કે જે જમીનદારો છે કે જે સદ્ધર પાર્ટીઓ છે એમની આવાસ યોજના ફળવાય છે. અને એ લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે. કેમ કે બોલે પૈસા આપે છે. અને ભાજપ સરકારમાં આ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ખરેખર ચરમસીમાની બહાર છે. હું એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. વલ્લભભાઈ દુદાભાઈ પરમાર, અમરપુર માંજરોડ, તાલુકો સંખેડા, જિલ્લો વડોદરા. લોકસભાની ચૂંટણીને લઈને આપણે મતદારોનો મિજાજ જાણવાનું કરીશું. આપણી સાથે એક ભાઈ છે, એમની જોડે પૂછીશું. વર્તમાન સમયે આપણે જોઈ રહ્યા છે કે કપાસના ભાવ MSP પર સરકારે આપણને 6,900 રૂપિયા ભાવ આપ્યો, જ્યારે અત્યારે વેપારીઓ 8,000માં રાખી રહ્યા છે. તો હવે સમજવું શું કે સરકાર આ કઈ રીતનો ખેડૂતો સાથે વ્યવહાર કરી કોઈ ખબર પડતી નહીં. વર્તમાન સમયે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે હાલ ખેડૂતોને પાણીની જરૂર છે. તો અત્યારે પાણીની જરૂર હોવા છતાં ખેડૂતોને પાણી અત્યારે બંધ કરી દીધું. હવે ખેડૂતો કરે શું? આ વર્ષે જોવા જતાં કપાસમાં ખેડૂત બિલકુલ નિષ્ફળ ગયેલો છે અને કપાસનો ભાવ નથી મળ્યો. કપાસની ખેતી કરતાં આજે ખેડૂતોને એટલી બધી વિટંબના છે કે એ દેવામાંથી કોઈ કાળે નીકળી શકે એવો નહીં. 2014ની અંદર આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ ખેડૂતોને વચન આપ્યું હતું કે 2022ની અંદર તમારી આવક અમે બમણી કરી દઈશું. આજે 2024 ચાલી રહી છે. આવક બમણી તો શું, પણ ખેડૂતને જીવવાના પણ ફાંફા પડે એવી પરિસ્થિતિ છે. અને આવો સમય આવશે તો બીજી 2-3 વર્ષની અંદર ખેડૂતો ખેતી કરતાં પણ બંધ થઈ જશે એવું અમારું માનવું છે. તો અત્યારે ચૂંટણી આવી રહી છે તો દરેક ખેડૂતોએ તથા દરેક નાગરિકોએ એવું વિચારવું જોઈએ કે એવી સરકારને આપણે ચૂનીએ કે જેથી ખેડૂતોનું દેખી શકે, રોજગારી પણ આપી શકે, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરી શકે. તે સમયે આપણા નરેન્દ્ર મોદી સાહેબે વચન આપ્યું હતું કે 35 રૂપિયા પેટ્રોલ મળશે. આજે 100થી કોટો નીચે હટતો જ નથી. તો મોંઘવારી ચરમસીમા પર છે, પેટ્રોલના ભાવ ચરમસીમા પર છે. કેરોસીન મળતું હતું એનાથી ખેડૂતો એન્જિનથી પાણી લઈ અને એમનું ગુજરાન ચાલતા, તે પણ હવે કેરોસીન પણ બંધ કરી દીધું. એ કેરોસીન ક્યાં જાય છે એ પણ કોઈને ખબર નથી. તો આ બધી ધ્યાન રાખવાની જરૂર છે. અને હવે એ સમય આવ્યો છે કે આપણે યોગ્ય ઉમેદવારને જ મત આપી અને લોકસભાની ચૂંટણીમાં જીતાડી અને જે લોકોનો અવાજ બને એવાને જ મત આપશું. યોગ્ય ઉમેદવારને મત આપશું એવું કહેવું છે. આપણી સાથે બીજા પર ભાઈ છે, એમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું શું કહેવું? મારે એટલું જ કહેવું છે કે ટૂંક સમયની અંદર લોકસભાની ચૂંટણી આવે છે, એક મહાન પર્વ કહેવાય. ત્યારે મારું તો એવું કહે છે દરેક નાગરિકે ફરજિયાત
વોટિંગ કરવું જોઈએ અને વોટિંગ એવું કરો કે નેતા સારો હોવો જોઈએ, એની અંદર ગુણો સારા હોવા જોઈએ, એને બોલતા સારો હોવો જોઈએ, માણસો જોડે વર્તન તો કે સારી રીતે વર્તન કરે એવો નેતા તમે ચૂનો. ગમે તેઓને બેસાડી દઈએ અને જેમ ફાય તેમ બોલે. આમાં ઘણા નેતાઓને બોલતા નહીં આવડતું અને જેમ ફાય તેમ બોલે છે, એટલે એમનો જે સમાજ છે, એમની જે જ્ઞાતિ છે, એમને હાનિ પહોંચાડે આવો બોલે છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ લોકશાહીની અંદર લોકો થકી લોકો કરે અને લોકો થકી ચાલે એને લોકશાહી કહેવાય. અત્યારે લોકશાહી ધીમે ધીમે ખતમ થવા માંડી છે. ત્યારે મારે આટલું જ કહેવું છે કે આ લોકશાહીનું મહાન પર્વ છે, તો આપણે એવા નેતા ચૂનો કે આપણે ગમે ત્યારે બૂમ પાડીએ એટલે આવે. ઘણીવાર એવું બને છે કે ચૂંટણીઓ આવે એટલે નેતાઓ બંબ ગોરા ફાકા ફોજદારી કરતા આવીને મોટી વાતો કરીને નાસી જાય કે અમે આવશું, પણ ત્યાર પછી કોઈ જોવા જ નથી આવતા. માત્ર ચૂંટણી ટાણે જ આવે છે અને ચૂંટણી ટાણે આવે એટલે પોલીસ પ્રોટેક્શન લઈને આવે. કમ તકે એકલાથી ગામમાં પેસાય નહીં, કમ તકે એને બીક લાગે. બીક લાગવાનું કારણ તો કે કોઈ વિકાસ નહીં કર્યો, કોઈ નેતા કોઈ જોવા નથી આવ્યો. ખેડૂતોથી માંડીને છેક મજૂર સુધી અત્યારે પરિસ્થિતિ શું થઈ છે, વાસ્તવિકતા શું જોવા મળે છે તો કે આ મોંઘવારી વધી ગઈ છે. બરાબર. ત્યારે મારે એટલું જ કહેવું છે કે ખેડૂતોને પડતી મુશ્કેલી એનો ભાગીદાર કોણ થાય? કારણ કે ખરેખર નેતાએ વિચારવું જોઈએ કે ભાઈ આ કેનાલોનો પ્રશ્ન હોય, કપાસના પ્રશ્ન હોય, ભાવના પ્રશ્ન હોય. ત્યારે ઘણીવાર ખેડૂત કપા લઈને જાય છે, ત્યારે ત્યાં શું ટકે કરદા થાય છે, ભાવ કાપી નાખે છે. ત્યારે ત્યાં પણ કોઈ બોલનાર નથી. આવું દરેકે જોવું જોઈએ. દરેક નેતા જે હોદ્દેદારો છે એમને જોવું જોઈએ. ત્યારે બીજું તો એક બીજી વાત કરું છું કે 2012ની અંદર આજે કપાસના ભાવ કેટલા હતા તો કે 1200 થી 1300 રૂપિયા ભાવ હતા. હવે 2012 ને 10 22 આજે 12 વર્ષ થયા પણ ભાવ તેના તે જ છે. જ્યારે બીજી બધી વસ્તુ છે, બીજી બધી ટેકનોલોજી છે, સમજો કે ગાડી હોય, 4 વ્હીલ હોય, મોટી ગમે તે હોય, એના ભાવ તમારે ડબલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોના ભાવ તો એટલા જ છે. એટલે ખેડૂતોનું કશું નહીં. આજે તમે વિચાર કરો કે 2012ની અંદર આ પેલું આપણે શું કરીએ તો કે એક સામાન્ય વાત કરીએ તો કે અમે પેલું દંત મંજન કરી છે, 8 રૂપિયા મળતું હતું. 8 રૂપિયા મળતું હતું. અત્યારે એની કિંમત જોઈએ તો 52 રૂપિયા થઈ ગયા છે. આ વસ્તુના ભાવ વધે છે અને ખેડૂતોના કપાસના ભાવ કેમ નહીં વધે? હવે તમે વિચારો કે 2022ની અંદર કપાસના ભાવ 12,000 રૂપિયા મળ્યા, 2023ની અંદર 8,000 રૂપિયા મળ્યા અને આ વર્ષે કપાસના ભાવ 6,970 સરકાર જાહેર કર્યા. જાહેર કર્યા પછી પણ સરકારે કપાસ 6,500 થી 600 લગીની અંદર સરકારે કપાસ પરાઈ લીધો અને છેલ્લે અત્યારે 8,000 કપાસના ભાવ થયા છે. તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ ભાવ દબાવ્યા કેમ? તો મારું એવું કહેવું છે કે જે ઉપરના જે ભાવ છે તે સરકારે કપાસ ખરીદો છે, સરકાર પાસે બધી પાવતીઓ છે અને આનું વળતર દરેક ખેડૂતને સરકારે આપવું જોઈએ, વધારો આપવો જોઈએ. મારું આટલું કહેવું છે. અત્યારે ખેડૂતો બહુ દુઃખી છે પણ ખેડૂતોને અત્યારે જોનાર કોઈ નથી. અત્યારે ચૂંટણીનો માહોલ જામી ગયો છે પણ કોઈ અત્યારે નેતા આવે નહીં, પણ ધીમે આવે. એટલે આપણે ખેડૂતોએ મારે કહેવું છે કે તમે એમને પ્રશ્ન પૂછો કે તમે 6,970 જાહેર કર્યા પછી 8,000 ભાવ થયા કઈ રીતે એમ? આગામી લોકસભાની અંદર છોટાઉદેપુર જિલ્લા વિસ્તારની અંદર લોકોની અપેક્ષાઓ એવી છે કે આ વિસ્તારની અંદર સર્વપ્રથમ તો એક જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવે જેથી કરીને લોકોને રોજગાર મળી રહે. ત્યારબાદ અમારા વિસ્તારની અંદરથી મારો સંખેડા તાલુકો છે ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં જવા માટે બસ વ્યવસ્થા ચાલુ કરવામાં આવે. અમારે ત્યાં અગાઉ એક નેરોગેજ રેલવે હતી, એનું રૂપાંતરિત બ્રોડગેજ રેલવેમાં કરવામાં આવે જેથી કરીને લોકોને ટ્રાન્સપોર્ટની અંદર ખર્ચ ઓછો થાય, સસ્તી મુસાફરીનો લાભ મળે અને એ સ્ટેશન અમારાથી 13 કિલોમીટર કેવડિયા કોલોની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈન્ટ થઈ શકે એમ છે, જેના કારણે પ્રવાસીઓની પણ સંખ્યા વધી શકે છે અને અમારા ધંધા રોજગારની અંદર પણ અમને મદદ મળી શકે, આર્થિક પરિસ્થિતિ પણ લોકોની સારી થશે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર હસ્તકલા ઉદ્યોગનો વિકાસ કરવા જેવો છે. આદિવાસી વિસ્તાર હોવાથી અહીંયા ઘણી નાની મોટી હસ્તકલાઓ લોકો જાણે છે જે રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને સંખેડા તાલુકાનું સોરની ફર્નિચર છે એ વિશ્વવિખ્યાત છે. એના માટે સરકારે અનેક આયોજને અગાઉ થયા હશે, નહીં થયા હોય અલગ વાત છે, પણ હવેના સમયની અંદર એના પર પૂરતું ધ્યાન આપીને હસ્તકલા ઉદ્યોગનો પણ વિકાસ કરવામાં આવે તો ઘણી રોજગારી મળી શકે એવી છે. અને અહીંયાથી જે અન્ય પ્રદેશમાં લોકો જઈ રહ્યા છે
મજૂરી કરવા માટે, આવક મેળવવા માટે એ બંધ થાય અને સ્થાનિક કક્ષાએ જ રોજગાર મળી રહે એવી વ્યવસ્થા આવનાર સરકારે, આવનાર ઉમેદવારે પ્રજાલક્ષી કામો કરે એ જ અર્ચના. મોદી સાહેબની ફક્ત ભારતમાં નહીં પણ વિદેશમાં બી બહુ નામના છે. આજે મોદી સાહેબ હિન્દુસ્તાન માટે બહુ મોટા. અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વમાં હાલ આટલું જ. नमस्कार. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.